ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં શુક્રવારે કંઈક એવું થયું જેના કારણે માત્ર રાજકારણમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ ચર્ચા શરૂ થઈ છે। ભાજપની મેરેથોન બેઠક તો હંમેશા યોજાતી હોય છે પરંતુ આ વખતે સૌથી વધુ ચર્ચા એક એવા નવા નિયમને લઈને થઈ છે અને તે નિયમ હતો નો મોબાઈલ એન્ટ્રી। શું છે આ નિર્ણય પાછળનું કારણ, આખો દિવસ કયા મુદ્દાઓ પર મંથન થયું અને શા માટે ભાજપે પહેલી જ વખત આ પ્રકારનો પ્રયોગ કર્યો તે જાણીએ આ વિડીયોમાં। તો ગાંધીનગરમાં કમલમ કાર્યાલય ખાતે શુક્રવારે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રદેશ ભાજપની એક મહત્વપૂર્ણ મેરેથોન બેઠક છે તે યોજાઈ હતી। પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકોમાં આગામી દિવસોમાં સંગઠનાત્મક રણનીતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી। બેઠકમાં રાજ્યભરના જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ તેમજ સંગઠનના અગ્રણીઓ હાજરી આપી હતી। સૂત્રો મુજબ બેઠકમાં મુખ્યત્વે આગામી પ્રશિક્ષણ વર્ગ, સંગઠનાત્મક કાર્યક્રમ અને માંજલપુર પેટા ચૂંટણીને લઈને વ્યૂહરચના ઘડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। આગામી સમયમાં કાર્યકર્તાઓને વધુ સક્રિય બનાવવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર પણ વિશેષ ચર્ચા થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। પરંતુ આ તમામ વિષય વચ્ચે સૌથી વધુ ધ્યાન ખેંચી રહેલી બાબત છે ભાજપનો નવો પ્રયોગ। વાત કરીએ આ નિર્ણયની જેના કારણે દરેકની ઉત્સુકતા વધી ગઈ। ભાજપના ઇતિહાસમાં પહેલી વખત બેઠક દરમિયાન નો મોબાઈલ એન્ટ્રીનો નિયમ છે તે અમલમાં મૂકવામાં આવ્યો। બેઠકમાં પ્રવેશતા પહેલા દરેક હોદ્દેદાર અને કાર્યકર્તાઓએ પોતાનો મોબાઈલ ફોન બહાર જમા કરાવવાનો હતો। તે માટે ખાસ કાઉન્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જ્યાં મોબાઈલ ફોન આગળના ખાસ કવરમાં પેક કરીને સીલ કરવામાં આવતા હતા અને સંબંધિત વ્યક્તિને એક ટોકન આપવામાં આવતો અને બેઠક પૂર્ણ થયા બાદ ટોકનના આધારે મોબાઈલ પરત મળે તેવી વ્યવસ્થા કરાઈ હતી। આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી જેથી બેઠક દરમિયાન કોઈ પણ પ્રકારનો ફોન કોલ, મેસેજ અથવા સોશિયલ મીડિયા દ્વારા વિક્ષેપ ન પડે અને તમામ આગેવાનો સંપૂર્ણ ધ્યાન સાથે ચર્ચામાં ભાગ લઈ શકે। આ નવતર વ્યવસ્થાએ ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ભારે જિજ્ઞાસા જગાવી હતી। અનેક લોકો માટે એક અનોખો અનુભવ બની ગયો હતો। આ પરંપરા અને પ્રક્રિયા ઘણી બધી બેઠકોથી ચાલુ થયેલી છે। ના ઘણા સમયથી ચાલે છે। કોઈ એવું કારણ નહીં, કુલ મળીને સંપૂર્ણ ફોકસ અને કોન્સન્ટ્રેશન ચર્ચા વિચારણા માટે થાય। આપ જાણો છો પ્રમાણે સ્વાભાવિક છે કે મોબાઈલ જોડે હોય તો વચ્ચે વચ્ચે મેસેજ કે આ તેના કારણે કેટલીક વખત ડિસ્ટર્બન્સીસ પણ થતા હોય છે। એટલે પ્રદેશનું જે મુખ્ય પદાધિકારીઓનું ટીમ કે જે ગુજરાત ભાજપાના અને સરકારશ્રીના કાર્યક્રમો લોકોની વચ્ચે લઈ જાય છે એવા પ્રમુખ લોકોની આ ટીમની મીટિંગ છે। રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ચાલી રહી છે કે શું ભવિષ્યમાં ભાજપની અન્ય મહત્વપૂર્ણ બેઠકમાં આ પ્રકારનો નિયમ લાગુ કરવામાં આવશે। સંગઠનને વધુ શિસ્તબદ્ધ અને પરિણામલક્ષી બનાવવા માટે ભાજપે શરૂ કરેલો આ નો મોબાઈલ એન્ટ્રીનો પ્રયોગ હવે ચર્ચાનો વિષય બન્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ જે મોડલ છે તે ભવિષ્યમાં અન્ય બેઠકોમાં પણ અપનાવવામાં આવે છે કે પછી આ માત્ર બેઠક પૂરતી જ આ વિશેષ પ્રયોગ છે તે સાબિત થાય છે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારા આ વિડીયોને લાઇક, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।